શિયાળો આવતાની સાથે બજારમાં મસ્ત લીલીછમ મેથી મળતી થઈ જાય છે અને મેથી આવે એટલે મેથીના ઢેબરાની સિઝન ચાલુ થઈ જાય અને મેથીના ઢેબરાની સિઝન ચાલુ થાય એટલે ગૃહિણી બે વાતની ચિંતાથી મુક્ત થઈ જાય. એક તો સાંજની રસોઈમાં શું બનાવીશું અને આ ઢેબરા ભાવશે કે નહીં, કારણ કે ઢેબરા બધાને જ ભાવે એવા હોય છે. અહીંયા મેં મેથીને સારી રીતે ધોઈ દીધી છે અને ઝીણી નથી સમારી. એમાં મેં ધાણા નાખ્યા છે. ધાણા અને લીલું લસણ છે. ત્રણેયનું પ્રમાણ તમે તમારા ઘરમાં ખવાતું એ પ્રમાણે તમે લઈ શકો છો. તમારા બાળકો જો ધાણા ન ખાતા હોય તો તમે આ રીતે પણ એમને ઢેબરામાં ધાણા નાખીને ખવડાવી શકો છો. આમાં મેં 4 ચમચી દહીં, 2 ચમચી મેં તલ લીધા છે, 4 થી 5 ચમચી મેં ઝીણો સમારેલો ગોળ લીધો છે. ઘણા લોકો ખાંડ પણ નાખતા હોય છે. ત્યારબાદ તેમાં બેઝિક મસાલા જે આપણે નાખીએ છીએ, મીઠું, હળદર, લાલ મરચું પાવડર એ નાખીને આપણે આ લીલો મસાલો રેડી કરી દઈશું. ત્યારબાદ હવે એમાં મેં 2 વાડકી બાજરીનો લોટ લઈ રહી છું અને 2 વાડકી બાજરીના લોટની સામે હું અડધી વાડકી જુવારનો લોટ લઈ રહી છું. આમાં આપણે ગ્લુટન ફ્રી ઢેબરા બનાવી રહ્યા છીએ. જે ડાયટ કરતા હોય એ લોકો પણ આસાનીથી આ ઢેબરા ખાઈ શકશે. લીલું મરચું વાટીને નથી નાખ્યું, કારણ કે અમારા ઘરમાં એ તીખાશ નથી ખવાતી. તમારા ઘરમાં ખવાતી હોય તો તમે એ પ્રમાણે નાખી શકો છો. ઘણા લોકો ફક્ત ઘઉંના લોટનો ઉપયોગ કરે છે, ઘણા લોકો બાજરીના લોટનો ઉપયોગ કરે છે અને ઘણા બાજરી અને ઘઉંના 2 લોટનો ઉપયોગ કરીને ઢેબરા બનાવતા હોય છે. પણ આજે આપણે બાજરી અને જુવારના લોટના ઢેબરા બનાવવા જઈ રહ્યા છીએ. બાજરી અને જુવારનો લોટ નાખ્યા બાદ અહીંયા મેં 3 થી 4 ચમચી મેં તેલ લીધું છે મોણ માટે અને તેમાં હવે સારી રીતે મિક્સ કરીને આપણે જરૂર પૂરતું પાણી નાખીને આ લોટને કેળવી લઈશું. લોટ સારી રીતે બંધાઈ ગયા બાદ હવે હાથમાં તેલ લઈને હું આ લોટને સારી રીતે મસળી રહી છું. જેમ આપણે સામાન્ય ઢેબરાનો લોટ બાંધતા હોય છે એ રીતે જ એને બાંધવાનો હોય છે. આ ગ્લુટન ફ્રી છે એટલે આમાં જે ઘઉંના લોટને લઈને જે થોડી ચીકાશ હોય છે એ ઓછી હશે. એટલે બની શકે કે જ્યારે તમે પહેલી વાર બનાવો અને તમે વણો તો એ ઢેબરા તૂટી જવાની શક્યતા રહેશે. તો આપણા મમ્મી, દાદી, નાની જે રીતે વણતા હતા કોથળી મૂકીને પ્લાસ્ટિકની, એ રીતે તમે આ ઢેબરા વણી શકો છો. અહીંયા હવે આપણો લોટ તૈયાર થઈ ચૂક્યો છે. અટામણમાં પણ મેં બાજરી અને જુવારના લોટનો જ ઉપયોગ કર્યો છે. આવી રીતે એના નાના લુવા વાળીને ધીરે ધીરે આદળી પર લોટને લઈને ધીરે ધીરે જાતે ગોળ ફેરવતા જઈશું, કારણ કે આમાં ઘઉંનો ઉપયોગ નથી કર્યો જેથી ઢેબરા એવા આસાનીથી આ ગોળ નહીં ફરે. એટલે ધીરે ધીરે એને વણતા જવાનું અને હાથથી ફેરવતા જવાનું છે. તવી આપણી ગરમ થઈ ચૂકી છે. ત્યારબાદ હવે આપણે તવી પર ધીમા તાપે આ ઢેબરાને મૂકી દઈશું અને આછા ગુલાબી બદામી રંગના થાય ત્યાં સુધી એને એક સાઈડથી શેકાવા દઈશું. આપણે ઢેબરું એક સાઈડથી શેકાઈ ગયું છે. બીજી બાજુ પણ આપણે હવે